તો છે ને બાપુ, ઘણી વખત એવું પણ થાય કે સારું કાર્ય કરતા હોઈએ આપણે દાન પુણ્ય કરતા હોઈએ, ભગવાનની પૂજા ઉપાસના કરતા હોઈએ, એમ છતાંય આપણા પોતાના કાર્યો છે ને જલ્દી પૂરા ના થતા હોય, એમાં કઈ ને કઈ રોકાવટ આ મને ખબર છે કે આ બહુ બધા લોકો સાથે થતું હશે, મારી સાથે થાય છે. તો એવું કેમ થાય કે આપણે બધું સારું જ કરીએ છીએ તેમ છતાંય આપણા કામ અટકે છે? આપણે જ્યારે કોકને કંઈક આપીએ છીએ ને તે વખતે આપણા મનની અંદર એક ઈચ્છા હોય છે કે મેં આજે ભગવાનને 1.25 કિલો પેંડા ધર્યા તો મારું આ હમ કાર્ય થઈ જશે, માટે એની હમ પાછળની એક ઈચ્છા, એની પાછળની એક અપેક્ષા એ પ્રકારની હોય છે કે હું આવું કરીશ તો મને આવું મળશે. તો એવું કર્યા વગર તમે નિસ્વાર્થ કોઈ પણ પ્રકારની સેવા કરો, અને સેવામાં એવું નથી કે તમારે કોઈને ખવડાવવું એ જ સેવા છે. તમે ફિઝિકલ પણ સેવા કરી શકો છો, કોઈની પાસે જઈ શકો છો, કોઈને આશ્વાસન આપી શકો છો, કોઈની સાથે વાતો કરી શકો છો, કોઈને સારું લાગે એવું કંઈક કરી શકો છો. જો આવું પણ કરશો ને તો પણ તમને ફળ મળશે. પણ કંઈ પણ વસ્તુ તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફ્રૂટનું તમે ઝાડ વાવશો તો તરત તો તમને ફ્રૂટ નથી મળવાના. તો એના માટે તમારે વેઇટ કરવાનું છે. બસ સારા કાર્ય કરતા રહો, તમને ચોક્કસ ભગવાન ફળ આપશે, આપશે, આપશે અને આપશે. આપશે જ.